નમસ્કાર મિત્રો, ઘરમાં આ 12 બાબતોનું વાસ્તુ પ્રમાણે ધ્યાન રાખો, નહીતર થશે પસ્તાવો. નંબર 1, બેસતી વખતે ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને જ બેસવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ગ્રહ દોષ દૂર થાય છે. નંબર 2, મિત્રો, એક ગ્લાસમાં પાણી લો, તેમાં થોડીક હળદર નાખીને આ પાણીને આબળા કે સોપારીના પાન વડે ઘરમાં છોટવાથી ઘરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એટલે કે ઘરમાં રોગ આવતા નથી. નંબર 3, આપણા ઘરમાં ટીવીના કાચ અને અરીસાનો પડછાયો બેડરૂમમાં ન પડે તે રીતે ઘરમાં સામાન ગોઠવવો જોઈએ. નંબર 4, ઘરમાં તૂટેલા કાચ કે ઘરમાં તૂટેલા કાચની કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ. નંબર 5, મિત્રો, એક ડોલમાં પાણી, 5 ચમચી તેમાં મીઠું નાખો અને પછી જ તમારા ઘરને સાફ કરવું જોઈએ. નંબર 6, મિત્રો, જમવા માટેનું ડાઇનિંગ ટેબલ કોઈ દિવસ ગોળ આકારનું ન હોવું જોઈએ. નંબર 7, મિત્રો, તમારા ડ્રોઈંગ રૂમમાં અડધો કિલો ફટકડી હંમેશા એટલે કે દરરોજ માટે રાખવી જોઈએ, જેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર રહે. નંબર 8, તમારા ઘરનું પ્રવેશદ્વાર કમાનવાળું કોઈ દિવસ ન હોવું જોઈએ. નંબર 9, મિત્રો, ઘરના પ્રવેશદ્વારના પડદા ઉપર ઘૂંઘરું બાંધવું તે શુભ માનવામાં આવે છે, એટલે મિત્રો ઘરના પડદા ઉપર ઘૂંઘરું અવશ્ય બાંધવા જોઈએ. નંબર 10, તમારા ઘરના પ્રવેશદ્વારની અંદર અને બહાર ભગવાન ગણેશનો ફોટો હંમેશા લગાવવો જોઈએ. નંબર 11, મિત્રો, તમારે કોઈ દિવસ કોઈને પણ ભેટમાં ઘડિયાળ ન આપવી જોઈએ. નંબર 12, મિત્રો, ઘરથી બહાર નીકળતી વખતે કપાળ ઉપર ટીકો એટલે કે ચોલ્લો અથવા કુમકુમ લગાવીને જ બહાર નીકળવું જોઈએ. નંબર 13, અમાવસ્યાના દિવસે સાંજના સમયે દરવાજાની ચોકડી સાફ કરીને સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકાય છે. અને અંતમાં મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.